પાદરાના શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખરનો રજત મહોત્સવ તેમજ વાર્ષિક મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા પાદરા નગરમાં નીકળી હતી। અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા સાથે બાળકોએ આકર્ષણ જમાવ્યું હતું। સાથે સંતો, મહંતો અને અગ્રણીઓ શોભાયાત્રામાં જોડાયા હતા। પાદરાના નવાપુરામાં આવેલ શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખર મહોત્સવ તેમજ દર વર્ષે યોજાતા વાર્ષિકોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં રજત મહોત્સવ નિમિત્તે 15 દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય તેમજ ધાર્મિક કાર્યક્રમો સાથે મંદિર દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સોમવારના રોજ રજત જયંતિના ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। શ્રી સંતરામ મંદિર ખાતેથી સવારે શોભાયાત્રાનો શુભારંભ થયો હતો। પાદરનગરમાં નીકળેલ શોભાયાત્રામાં સંતો, મહંતો સહિત વિવિધ શહેરોના શ્રી સંતરામ મંદિરના ગાદીના સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા। નગરમાં અનેક સ્થળોએ મહાઆરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રસંગે પાદરના ધારાસભ્ય સહિત અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। श्री संतराम मंदिर पादरा खाते शिखर रजत जयंती महोत्सव की उजवणी आज रोज थई रही है। जेमा समग्र पादरा में आज रोज भव्य शोभा यात्रा निकली है। जेमा विविध वेशभूषा राखवामां आवेली है। साथे साधु संतो मोटी संख्या में जोड़ाया है अने समग्र पादरा ने आज रोज भक्तों द्वारा खूब ज भव्य रीते शणगारवामां आव्युं छे अने रामनवमी सुधी आ रजत जयंती महोत्सव चालनारो छे। આ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે પાદરા શહેરમાં નીકળેલી આ શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। સાથે જે પ્રકારે વાત કરવામાં આવે તો નવાપુરા ખાતે નગરપાલિકાના કોર્પોરેટરો સહિત તમામ આગેવાનો દ્વારા મહાઆરતી યોજવામાં આવી હતી। સાથે પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ પઢિયાર સહિત તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે જસપાલસિંહ પઢિયાર દ્વારા પંચાયત મહાઆરતીનો લાવો લીધો હતો, જેમાં તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। संतराम मंदिर 25 वर्ष पूर्ण होवाथी रजत महोत्सव प्रोग्राम गोठव्यो छे। जेमां आखुं गाम भक्तिमय बन्युं छे। छेल्ला 10 दिवसथी तालामार तैयारीओ चाली रही है। आज गाममां बहु मोटी भव्य शोभायात्रा निकळी छे अने फरीए स्वागत करवामां आवे छे। नवापुरा 4 रस्ता पर समस्त नवापुरा तथा संतराम मंदिરના કાર્યકરો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરા શહેરના રાજમાર્ગો પર નીકળેલી શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત છે તે ઠેર ઠેર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જોવા જઈએ તો યોજાયેલ શોભાયાત્રા છે તે ક્યાંક ને ક્યાંક બાળકોના વિવિધ દેવી દેવતાઓના વેશભૂષા સાથે આદિવાસી નૃત્ય અને આકર્ષણ જમાવ્યું હતું। અનેક સ્થળોએ શોભાયાત્રાના સ્વાગત માટે પાણી, ઠંડા પાણી તથા શરબત સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં તમામ વિવિધ સંગઠનો દ્વારા, યુવક મંડળો દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી હતી। અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। ત્યારે ઇસ્કોન મંદિરના મહંતશ્રી પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। आगरा में संतराम मंदिर का उत्सव का दिन है जो 25 साल पूरा हुआ है। तो हम सब इस्कॉन मंदिर से हमारे साधु आश्रम में आए और इस यात्रा में इस उत्सव में आप लेने के लिए और सबको कामनाएं नवरात्रि की आपका दर्शन की शुभकामनाएं देते हैं। इस्कॉन मंदिर की तरफ से समस्त परिवार की तरफ से जो ये आयोजन आशा करते हैं कि अपना सुचारू रूप से संपन्न हो। જ્યારે પાદરાના સંતરામ મંદિર ખાતેથી આ નીકળેલી શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। તેની સાથે સાથે પાદરા નગરપાલિકાના તમામ કોર્પોરેટરો સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ચોકસી મહાજન મંડળ સહિત આગેવાનો સાથે, વેપારીઓ સાથે તમામ લોકોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। ખાસ કરીને જોવા જઈએ તો ઠેર ઠેર છે તે આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પાદરના ચોકસી બજાર વિસ્તારમાં તેમજ ઝંડા બજાર વિસ્તારમાં પણ કોર્પોરેટરો દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં તમામ મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને પુષ્પવર્ષા કરવામાં આવી હતી।
આજ રોજ પાદરા સંતરામ મંદિર દ્વારા 25મા રજત મહોત્સવમાં પાદરાની અંદર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. શ્રી મોહનદાસ મહારાજ ગુરુ દ્વારા આયોજિત આજે શોભાયાત્રામાં ઠેર ઠેર શોભાયાત્રાનું ખૂબ સ્વાગત કરવામાં આવે છે. ઠેર ઠેર પાદરાની અંદર આજે સંતરામ મંદિરની શોભાયાત્રાને આવકારવામાં આવે છે અને ફૂલોથી મંદિરનું સ્વાગત કરવામાં આવે છે. યોજાયેલ શોભાયાત્રા છે તે પાદરાના મુખ્ય બજારોમાં પહોંચી હતી. ત્યાં પણ ખાસ કરીને જોવા જઈએ તો ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાથે તમામ લોકો છે તે ભક્તિના રંગે રંગાતા નજરે પડ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો પાદરા નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી પણ ધૂનમાં જોડાયા હતા. સાથે પાદરા પોલીસ મથકના પીઆઈ વિજય ચારણ સહિત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરપાલિકાના તમામ સદસ્યો સાથે તમામ લોકો છે તે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રંગે ચંગે નીકળેલી આ શોભાયાત્રાએ પાદરા શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. આજરોજ પાદરા સંતરામ મંદિર દ્વારા 25મું વર્ષ જે નવા શિખરને થયું છે એ રજત જયંતિ મહોત્સવ નિમિત્તે તારીખ 22 તારીખથી આ પ્રોગ્રામ સંતરામ મંદિર દ્વારા ચાલુ હતો અને આજે ભવ્યમાં ભવ્ય જે પાદરાની આન બાન શાન જે કહેવાય એવી રીતે આજે શોભાયાત્રા ભવ્ય રીતે નીકળી છે અને તમામ નગરજનો આજે એ યાત્રામાં જોડાયા છે. અને ત્યારબાદ આ યાત્રા પૂરી કર્યા બાદ 5 દિવસ યજ્ઞ મંદિરમાં થશે અને રામનવમીને દિવસ આ સમારોહનો પૂર્ણાહુતિ થશે. પાદરા શહેરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રા છે તે ક્યાંક ને ક્યાંક પાદરા શહેરના અલગ અલગ રાજમાર્ગો સહિત શેરીઓમાં પહોંચી હતી, જ્યાં તમામ લોકો છે તે રહીશો દ્વારા છે તે શોભાયાત્રાનું છે તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ સહિત તેઓની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ખાસ કરીને વાત કરીએ તો પાદરાના પૂર્વ ધારાસભ્ય તેમજ બરોડા ડેરીના ચેરમેન ધીરુ મામાની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. મોટી સંખ્યામાં યુવાધન, યુવાનો સાથે વૃદ્ધો, વડીલો સાથે મહિલાઓની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અને કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ સંતરામ મંદિર દ્વારા નવા શિખરનો રજત મહોત્સવ ઉજવણીના ભાગરૂપે પાદરા શહેરના વિવિધ બજારોમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પાદરા નગરના સર્વ ધર્મ પ્રેમી ભાઈઓ બહેનોને અમારા જય શ્રી રામ. પાદરા શહેરમાં વિશાળ અને નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં નગરમાં અનેક સ્થળોએ ઠંડા પીવાના પાણી તથા છાશ, શરબત સહિતના નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શોભાયાત્રા નગરના માર્ગો પર ફરી અને બપોરે પરત મંદિર ખાતે સંપન્ન થઈ હતી. સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજે સૌનો આભાર માન્યો હતો. આમ ભવ્ય શોભાયાત્રાના સ્વાગત સાથે સમગ્ર પાદરા નગર ભક્તિમયના રંગે રંગાયું હતું અને નગરમાં જય મહારાજના નાદ સાથે સમગ્ર પંથક છે તે ગુંજી ઉઠ્યું હતું. ખાસ કરીને વાત કરીએ તો આવો સાંભળીએ શું કહ્યું સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજે. श्री संतराम महाराज की जय, सदगुरुदेव की जय, श्री राधा पुरुषोत्तम भगवान की जय. सर्वने जय महाराज. आज रोज पादरा संतराम मंदिर में योगीराज अवधूत श्री संतराम महाराज की दिव्य अखंड ज्योतिना शुभ आशीर्वाद थी, वर्तमान महंत श्री रामदासजी महाराज आशीर्वाद थी पादरा नगर में रजत महोत्सव निमित्ते आज भव्य ने दिव्य शोभायात्राનું આયોજન કર્યું છે અને તેની અંદર પૂરા પાદરા નગરના દરેક ભક્તો જોડાયા છે અને દરેકને સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભાશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના. સર્વને જય મહારાજ. જય મહારાજ.